હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયોમાં આપણે ઓડ ઇવન ફંક્શન, પિરિયોડિક ફંક્શન લાસ્ટ 2 લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું હતું. આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું મેપિંગ ઓફ ફંક્શન્સ. ઓકે, હવે આ જે વસ્તુ છે આપણે એનસીઆરટી બોર્ડના લેક્ચરમાં બહુ સારી રીતે વ્યવસ્થિત એક્સપ્લેન કરી દીધું છે કે વન ફંક્શન, ઓન ટુ ફંક્શન, મેની વન ફંક્શન, એક વિધેય, વ્યાપ્ત વિધેય, આ બધું. ઇન શોર્ટ મારું કહેવાનું એટલું કે આ લેક્ચર જોતાં પહેલાં તમે બોર્ડનો લેક્ચર એકવાર રિવાઇઝ કરી લેજો, જે એક અને વ્યાપ્ત વિધેયવાળો છે તે. ઓકે, તો આની અંદર શરૂઆત કરીએ. પહેલી વસ્તુ ફંક્શન. સપોઝ એક ફંક્શન આપેલું છે, આ રીતે એક ફંક્શન આપેલું છે a ટુ બી. એની અંદર આ રીતે એલિમેન્ટ છે x1, x2, x3 અપ ટુ xm, અને બીની અંદર આ રીતે એલિમેન્ટ છે y1, y2 અપ ટુ yn. ઓકે, પહેલાં આપણે ટોટલ નંબર ઓફ ફંક્શન કાઉન્ટ કરીએ. ફંક્શન શું છે તે બધું આપણે ડિસ્કસ કરી લીધું બોર્ડના લેક્ચરમાં, કે પ્રદેશની દરેક ઘટક સાથે આનો અનન્ય ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. ઓકે, તો એની વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરીએ. તો નંબર ઓફ ટોટલ ફંક્શન ફ્રોમ a ટુ બી. ઓકે, ફંક્શનની રિક્વાયરમેન્ટ શું છે? ફંક્શન બનવા માટેની રિક્વાયરમેન્ટ કે પ્રદેશનો દરેક ઘટક એક વખત આવવો જોઈએ. તો અહીંયા x1, ઓકે, x2, x3 અપ ટુ xn, xm. લાસ્ટ આનો એલિમેન્ટ છે xm. ઓકે, ચલો અહીંયા શક્યતા આવશે, આ જે જવાબ આવે સહપ્રદેશમાંથી આવવો જોઈએ. તો અહીંયા શક્યતા આવશે n, અહીંયા પણ શક્યતા n, અહીંયા પણ શક્યતા n, અહીંયા પણ શક્યતા n. અહીંયા y1 મૂકી શકો, y2 મૂકી શકો, y3 મૂકી શકો, કોઈ પણ મૂકી શકો. ઓકે, માટે અહીંયા ટોટલ ફંક્શન આવશે અહીંયા n રેસ ટુ m. અને આ તમને વાત કરી હતી કોડોમેઇન એટલે સહપ્રદેશ, કોડોમેઇન રેસ ટુ ડોમેઇન, પ્રદેશઘાત. આ ટોટલ ફંક્શનની આ વાત આપણે બોર્ડના લેક્ચરમાં કરી દીધી હતી. હવે આના પ્રકાર જોઈએ. ફર્સ્ટ વન ફંક્શન કે જેને એક વિધેય આપણે નામ આપેલું હતું ગુજરાતીમાં, એક વિધેય, અથવા આને ઇન્જેક્ટિવ ફંક્શન પણ કહેવામાં આવે છે. ઇન્જેક્ટિવ ફંક્શન પણ કહેવામાં આવે છે. ઓકે, તો વન ફંક્શન ચેક કરવાની બોર્ડમાં આપણે એક મેથડ જોઈ હતી. પહેલી મેથડ આ જોઈ હતી કે fx1 ઇક્વલ્સ ટુ fx2, આ એઝ્યુમ કરી લેવાનું અને આના પરથી x1 બરાબર x2 સાબિત કરી દેવાનું. એક મેથડ આ હતી વન ફંક્શન પ્રૂવ કરવા માટે. વન ફંક્શન એટલે y રિપીટ ન થવો જોઈએ. ચલો, બીજી મેથડ છે ગ્રાફિકલી. તમે ગ્રાફ ડ્રો કરીને પણ ડિસાઇડ કરી શકો. સપોઝ તમે આ ગ્રાફ ડ્રો કર્યો આ રીતે, અને પછી હોરિઝોન્ટલ લાઈન દોરવાની. હોરિઝોન્ટલ એટલે ક્ષમક્ષિતિજ રેખા એકથી વધુ બિંદુમાં છેદે તો એક નથી. એક ક્યારે કહેવાય? પછી ઉપર નહીં દોરવાની. ફંક્શન વન ક્યારે કહેવાય? એક વિધેય એક ક્યારે કહેવાય? એક
તો કે સમક્ષિતિજ રેખા મેક્સિમમ એક જ બિંદુમાં છેદવી જોઈએ. જો એક કરતાં વધારે બિંદુમાં છેદે પછી ઉપર નહીં દોરવાની, આપણે ખોટું પાડવાની ટ્રાય કરવાની. અહીંયા જુઓ આ સમક્ષિતિજ રેખા છેદે છે એટલે વાય રિપીટ થાય છે, આને એમ કહેવાય. ઓકે, ત્રીજી રીત છે કેલ્ક્યુલસમાં તમે જોઈ ગયા કે ફંક્શન વધતું હોય તો વાય સતત વધતો હોય એટલે વાય રિપીટ નથી થવાનો, અથવા ફંક્શન ઘટતું હોય તો વાય ઘટતો હોય તો પણ વાય રિપીટ નથી થવાનો. ધારો કે કોઈ ફંક્શન ઇન્ક્રીઝિંગ ફંક્શન છે તો જુઓ સમક્ષિતિજ રેખા અહીંયા ગમે ત્યાં દોરો, પછી એક જ દોરવાની, 3-4 નહીં દોરવાની, પણ કોઈ એક સમયે એક દોરવાની, તો મેક્સિમમ એક જ બિંદુમાં છેદશે. એવી રીતે ડિક્રીઝિંગ ફંક્શન હશે તો પણ મેક્સિમમ એક જ બિંદુમાં છેદશે. કોઈ એક રેખા જુઓ અહીંયા એક જ બિંદુમાં છેદે છે, આ બંને અલગ અલગ ગ્રાફ છે. તો ફંક્શન ઇન્ક્રીઝિંગ હશે, ધારો કે આ ફંક્શન છે, આ x³ નો ગ્રાફ છે, જુઓ લેફ્ટ ટુ રાઈટ ઇન્ક્રીઝિંગ છે, તો આમાં વાય રિપીટ થાય જ નહીં એટલે ફંક્શન એક થઈ જાય. અથવા સમક્ષિતિજ રેખા દોરો તો મેક્સિમમ એક જ બિંદુમાં છેદે, તો કાં તો f' ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0 હોવા જોઈએ, અથવા બેમાંથી એક હોવું જોઈએ, બંને એક સાથે ન હોવું જોઈએ. ફંક્શન ઇન શોર્ટ મોનોટોનિક હોવું જોઈએ. મોનોટોનિક એટલે કાં વધે કાં ઘટે, ખ્યાલ આવે? વધતું ઘટતું એવું હશે તો આપણે ગ્રાફ દોરીને ચેક કરશું. પણ જો આ બેમાંથી એક હશે, કાં વધતું હશે કાં ઘટતું હશે, તો ફંક્શન હંમેશા એક જ હશે. ઓકે, એક વસ્તુ આ. અને બીજી વસ્તુ, ઇવન ફંક્શન જે હશે ને, ઇવન ફંક્શન ક્યારેય એક નહીં હોય. કારણ ઇવન ફંક્શન કોને કહેવાય? તો કે અહીંયા ગ્રાફ આ રીતે છે, આ રીતે, તો આ બાજુ વાય અક્ષ અરીસાનું કામ કરે ઇવન ફંક્શનમાં. તો જુઓ સમક્ષિતિજ રેખા દોરો, કેટલા બિંદુમાં છેદી જાય? 2 બિંદુમાં. એટલે ઇવન ફંક્શન એક પણ નહીં હોય અને મોસ્ટ ઓફ કેસમાં વ્યાપ્ત પણ નહીં હોય. લખી રાખજો, યુગ્મ વિધેય હશે તે. ઓકે, તો એક બતાવવાની આ 3 રીત છે. એક બતાવવાની. સેકન્ડ મેની વન. તો હવે આમાં આપણે વધારે ડિસ્કસ નહીં કરીએ. મેની વનમાં ફંક્શન ઇઝ નોટ 1 કે જે એક વિધેય નથી, ઇટ્સ કોલ્ડ મેની વન. ઓકે, બંને વસ્તુ એક જ છે. એક ન હોય તો કેવું હોય? અનેક એક હશે. એક માટે આપણી પાસે 3 રસ્તા છે. આ ફર્સ્ટ આપણે એનસીઆરટીમાં ઉપયોગ કરતા, અને એનસીઆરટીના ક્વેશ્ચન કરાવ્યા ત્યારે મેં ગ્રાફથી પણ એક્સપ્લેન કર્યું હતું. ઓકે, હવે વાત આવે આપણે આ ફંક્શન કાઉન્ટ કરીએ કે ટોટલ કેટલા એક વિધેય થાય. તમે 1 પ્લસ મેની વન કરશો ને એટલે ટોટલ વિધેય આવી જાય. 1 ફંક્શન પ્લસ મેની વન ફંક્શન એટલે ટોટલ વિધેય જે આપણા અહીંયા n⁻m છે, n⁻m તે આવી જશે. ઓકે, હવે આપણે વાત કરીએ ફંક્શન કાઉન્ટ કરીએ. ટોટલ નંબર ઓફ 1 ફંક્શન, આ કેસમાં જ વાત કરું છું હું. આપણો જે કેસ છે, ટોટલ નંબર ઓફ 1 ફંક્શન. 1 ફંક્શનની સંખ્યા ગણીએ. 1 ફંક્શન. ઓકે, સપોઝ એક ઉદાહરણ દ્વારા સમજાવું કે a ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 અને 2b 1 2 3 ફંક્શન આપેલું છે. આ રીતે ફંક્શન આપેલું છે અને અહીંયા આપેલા છે ab. તો આ ફંક્શન ક્યારેય 1 નહીં થાય, કારણ સમજો ફંક્શન આ રીતે બને 1, 2, 3. હવે તમે 1 સાથે b મૂકો, 2 સાથે a મૂકો, તો 3 સાથે શું મૂકો? સર c મૂકી દો. c ક્યાં કોડોમેઇનમાં છે? કોડોમેઇન કરતાં રેન્જ વધવી ન જોઈએ.
તો અહીંયા ફરજિયાત તમારે કાં તો એ મૂકવો પડશે કાં તો બી મૂકવો પડશે. ફરજિયાત કાં તો શું મૂકવું પડશે? એ મૂકવો પડશે કાં તો બી મૂકવો પડશે. જો એ મૂકો તો પણ રિપીટ થશે અને બી મૂકો તો પણ રિપીટ થશે. ખ્યાલ આવે? એટલે આ કેસમાં 1 ફંક્શન મળશે જ નહીં, એક વિધેય મળશે જ નહીં. કયા કેસમાં? જ્યારે પ્રદેશ મોટો હોય ત્યારે. પ્રદેશ મોટો હશે ને સહપ્રદેશ કરતાં, ત્યારે એક વિધેય મળશે જ નહીં. કારણ કે વિચારો તો ખરા, એ કોઈ એક સાથે જાય, બી કોઈ એક સાથે જાય, પણ ત્રીજા હારે કોઈ ન જાય. આ બેમાં પાછું એકને આવવું પડે. ઓકે, ટોટલ નંબર ઓફ 1 ફંક્શન કાઉન્ટ કરીએ. ચલો, આપણી પાસે અહીંયા FA2B છે. FA2B પ્રદેશની અંદર આપણી પાસે ઘટકો છે m. પ્રદેશની અંદર આપણી પાસે ઘટકો છે m. પહેલું જ વિધેય આપણે લઈએ છીએ. ફંક્શન બનાવીએ તો અહીંયા x1, x1, x2, x3, ઓકે, અપ ટુ xm. ચલો, આની શક્યતા n. ટોટલ સહપ્રદેશમાં n ઘટકો છે. એટલે બીજી વસ્તુ કે આની શક્યતા n-1 થશે. કારણ અહીંયા તમે 5 મૂક્યા ને તો અહીંયા 5 નહીં મૂકી શકો. અહીંયા જે એક ખાનું ભરાઈ ગયું ને એટલે પછી એ ખાનું અહીંયા નહીં મૂકવાનું. ફંક્શનમાં મૂકી શકી, 1 બનાવવા y રિપીટ નહીં કરવાનો. ધારો કે અહીંયા મેં 3 મૂકી દીધા તો અહીંયા 3 ન મુકાય. અહીંયા 3 મૂકો તો આ કેવું થઈ જાય? મેની 1 થઈ જાય. મેની 1 એટલે અનેક એક થઈ જાય. આપણે કેવા ફંક્શન કાઉન્ટ કરીએ છીએ? 1. આની શક્યતા n-2. ઓકે, આની શક્યતા અપ ટુ n-3 અપ ટુ એક ઘટતી જશે. ઇન શોર્ટ, ટોટલ નંબર ઓફ 1 ફંક્શન કઈ રીતે કાઉન્ટ થશે? ટોટલ નંબર ઓફ 1 ફંક્શન, 1 ફંક્શન ઇન્જેક્ટિવ ફંક્શન. જો પહેલી વસ્તુ ડોમેઇન મોટો હશે. ડોમેઇન એટલે કોણ? આ m ગ્રેટર ધેન ડોમેઇન મોટો હશે, m ગ્રેટર ધેન n. ડોમેઇનમાં જુઓ, અહીંયા આમાં કેટલા સભ્ય છે? m સભ્ય છે, m એલિમેન્ટ છે. અને આમાં કેટલા એલિમેન્ટ છે? n એલિમેન્ટ છે. જો ડોમેઇન મોટો હશે તો હમણાં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે 1 ફંક્શન ક્યારેય નહીં બને. m મોટો હશે તો અહીંયા 0. ઓકે, અને બીજી વસ્તુ, m નાનો હશે તો npm એટલે આને બીજી રીતે વચાય સહપ્રદેશ p પ્રદેશ. સહપ્રદેશ p પ્રદેશ. ઓકે, આ જુઓ એક ઘટતું જાય છે. ક્યાં સુધી ઘટશે? m સુધી. ધારો કે આ રીતે ઘટતું જતું હોય n-1, તો આ 2 સુધી ઘટ્યું તો આને કહેવાય np2. આ m સુધી ઘટશે. ઓકે, અને m બરાબર n, અહીંયા m બરાબર n મૂકી દો તો આ થશે n ફેક્ટોરિયલ. બંનેમાં સરખા સભ્ય હોય તો. p એટલે પરમ્યુટેશન. અને આને તમે આ રીતે પણ યાદ રાખી શકો, સહપ્રદેશ p પ્રદેશ. ઓકે, અને હવે આમ પણ વિચારી શકો તમે, આ એક સૂત્ર યાદ રાખશો ને તોય ચાલશે. સમજી લો કે m મોટો છે તો આનો અર્થ એમ થાય કે n માંથી m ની ગોઠવણી. હવે m મોટો હોય તો 5 માંથી ક્યારેય 6 ની ગોઠવણી શક્ય ન બને. એટલે 5p6 આવું આવે તો 0 જ થઈ જાય. ઓકે, ચલો, આ ટોટલ નંબર ઓફ 1 ફંક્શન. ઓકે, હવે ટોટલ નંબર ઓફ મેની 1 ફંક્શન, ટોટલ નંબર ઓફ મેની 1 ફંક્શન, તો ટોટલ ફંક્શન માઇનસ 1 ફંક્શન. ટોટલમાંથી 1 ફંક્શન બાદ કરી દો એટલે ટોટલ ફંક્શન કેટલા હોય? ટોટલ ફંક્શન n⁻m. સૂત્ર અહીંયા છે. ઓકે, તો એટલું કોપી કરો પહેલાં.
ઓકે, ઓન ટુ ફંક્શન પર વાત કરીએ. ઓકે, 1 1 મેની 1 થર્ડ ઓન ટુ ફંક્શન બેઝિક તમને ખબર જ છે. ઓન ટુ એટલે વ્યાપ્ત, ને વ્યાપ્ત ફંક્શનના આપણે ઘણા બધા ક્વેશ્ચન એનસીઆરટીમાં કર્યા હતા, એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ કરેલા છે. થર્ડ ઓન ટુ ફંક્શન, ઓન ટુ ફંક્શન કે જેને સર્જેક્ટિવ પણ કહેવાય, સર્જેક્ટિવ ફંક્શન. ઓકે, ઓન ટુ એટલે વ્યાપ્ત વિધેય, કાઉન્સમાં લખી રાખજો વ્યાપ્ત વિધેય. તો એફ આ રીતે વિધેય આપેલું છે એ ટુ બી. તો વ્યાપ્ત માટે શું કીધું હતું? રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કોડોમેઇન ઓફ એફ. એફ ઇઝ ઓન ટુ. સપ્રદેશ બરાબર વિસ્તાર થઈ જાય તો વિધેય ઓન ટુ છે. અને ઓન ટુ ફંક્શન આપણે કાઉન્ટ કરીએ, ટોટલ ઓન ટુ ફંક્શન કેટલા થાય. ટોટલ ઓન ટુ ફંક્શન કાઉન્ટ કરવા માટે સપોઝ આમાં કેટલા સભ્ય હતા આપણી પાસે? આમાં સભ્ય હતા એમ, સભ્ય હતા એમ એલિમેન્ટ હતા, અને આમાં સભ્ય હતા એન. સૂત્ર છે યાદ રાખી લેજો. સાબિતી પણ છે પણ થોડી લેન્ધી છે, વિચારવું પડે એવું છે, એટલે આપણે સાબિતી દર્શાવતા નથી. તમે સૂત્ર યાદ રાખી લેજો. ઇન શોર્ટ, ટોટલમાંથી જે રિપીટ થતા હોય કે જે સભ્યથી વિસ્તાર આખો ન બનતો એ બાદ કરે છે. ઓકે, તો ટોટલ નંબર ઓફ ઓન ટુ ફંક્શન, ઓકે, તો n રેસ ટુ m માઇનસ અહીંથી ઘટાડતું જવાનું nc1 n માઇનસ 1ની m ઘાત પ્લસ nc2 n માઇનસ 1ની n માઇનસ 1 નહીં n માઇનસ 2ની m ઘાત, n માઇનસ 2ની m ઘાત માઇનસ nc3 n માઇનસ 3ની m ઘાત. આ રીતે આગળ વધતું જશે. ઓકે, આ સૂત્ર છે. હવે સપોઝ આ રીતનું ફંક્શન આપ્યું 1 2 અને અહીંયા આપ્યા એબીસી. તો વિધેય બનાવો તો 1 આરે એ, 2 આરે બી અથવા સી, કોઈ પણ એક. તો આનો જે વિસ્તાર આવે એમાં 2 જ ઘટક આવે, જ્યારે સહપ્રદેશમાં 3 ઘટક છે. તો ક્યારેય પણ વિસ્તાર બરાબર સહપ્રદેશ આવા કેસમાં નહીં થાય. ક્યારે? જ્યારે પ્રદેશ મોટો હશે ત્યારે. કોણ મોટું હશે? પ્રદેશ નાનો હશે ત્યારે. ઓકે, તો અહીંયા આપણે લખી રાખી કે જો પ્રદેશ નાનો હશે એટલે m કરતાં n મોટો હશે, અહીંયા n મોટો થઈ જાય છે ને, તો ધેન ટોટલ ઓન ટુ ફંક્શન, ઓન ટુ એટલે વ્યાપ્ત. તો વ્યાપ્ત વિધેય એક પણ વ્યાપ્ત નહીં બને. ખ્યાલ આવ્યો આવા કેસમાં? અને સરખા હોય તો n ફેક્ટોરિયલ. ધારો કે બંનેમાં 3 3 હોય તો 3 ફેક્ટોરિયલ બનશે. અને આ સૂત્ર ક્યારે યુઝ કરવાનું છે? કે પ્રદેશ મોટો હોય ત્યારે. આ સૂત્ર માટે કાઉન્સમાં કન્ડિશન લખી રાખજો કે m ગ્રેટર ધેન n. પ્રદેશ મોટો હશે ત્યારે. પ્રદેશ મોટો હશે તો ઓન ટુ ફંક્શન બનવાની શક્યતા રહેશે. અને m ઇક્વલ્સ ટુ n હશે તો n ફેક્ટોરિયલ. m ઇક્વલ્સ ટુ n હશે તો આન્સર આવશે n ફેક્ટોરિયલ. ઓકે, ફોર્થ, અને ઓન ટુ ફંક્શનને સર્જેક્ટિવ કહેવાય. ઓકે, ફોર્થ, ઇનટુ ફંક્શન
ઇન્ટુ ફંક્શન. ઇન્ટુ એટલે અવ્યાપ્ત, તો આમાં પણ સિમ્પલ છે એફ એ ટુ બી. ઓન ટુ ન હોય તેને ઇન્ટુ કહેવાય. રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ કોડોમેન ઓફ એફ. ઓકે, તો અહીંયા લખી શકો એફ ઇઝ ઇન્ટુ. ઓકે, ટોટલ નંબર ઓફ ઇન્ટુ ફંક્શન, ટોટલ ફંક્શન માઇનસ નંબર ઓફ onto function. Okay, onto function. In short, 1 plus many 1, એક અને અનેક એકનો સરવાળો ટોટલ થાય, વ્યાપ્ત ને અવ્યાપ્તનો સરવાળો ટોટલ થાય. ઓકે, બધા સૂત્ર મોસ્ટ ઓફ ગણતરી કરાય એવા આપી દીધા છે તમને. હવે આપણે અમુક ક્વેશ્ચન ટ્રાય કરો. હું અહીંયા એક ક્વેશ્ચન તમને આપું, તમે તમારી રીતે ટ્રાય કરો. કયું સૂત્ર વાપરવાનું એ તમે ટ્રાય કરજો. ઓકે, ક્વેશ્ચન આપેલો છે આ રીતે, x ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 4 5, 1 2 3 4 5. y ઇઝ ઇક્વલ્સ ટુ a b c d e f. ઓકે, a b c d e f અને f x2 y. ઓકે, find the total number of એટલે કે વિધેયની સંખ્યા મેળવવાની છે. ઓકે, ટોટલ નંબર ઓફ ફંક્શન, ટોટલ ફંક્શન કેટલા થશે પહેલો સવાલ. બીજો સવાલ 1 ફંક્શન કેટલા થશે ટોટલ. 1 ફંક્શન ગણવાના છે બીજા સવાલમાં. ત્રીજો સવાલ મેની વન ફંક્શન, અહીંયા મેની વન ફંક્શન ગણવાના છે ત્રીજા સવાલમાં. ચોથામાં કોન્સ્ટન્ટ ફંક્શન. કોન્સ્ટન્ટ ફંક્શન એટલે શું એક વખત તમને કહી દઉં કે જવાબ ફિક્સ જ રહે. જેમ કે ટોટલ નંબર ઓફ કોન્સ્ટન્ટ ફંક્શન કેટલા થાય, તો કે કોડોમેઇનમાં જેટલા સભ્ય હોય ને એટલા થાય. જેમ કે અહીંયા કોન્સ્ટન્ટ બનાવવું છે તો 1 આરે a, 2 આરે a, 3 આરે a, 4 આરે a, 5 આરે a, બધા સાથે સરખો એલિમેન્ટ આવે એને કોન્સ્ટન્ટ કહેવાય. તો એક અહીંથી બને, બીજું અહીંથી, ત્રીજું અહીંથી, ચોથું અહીંથી, પાંચમું અહીંથી, છઠ્ઠું અહીંથી. કોન્સ્ટન્ટ એટલે જવાબ એક જ રહેવો જોઈએ. ધારો કે એ તો છેલ્લે સુધી એ જ જવાબ આવવો જોઈએ, 5 તો બધા સાથે 5 જ. એટલે કોન્સ્ટન્ટ ફંક્શનનો લખી રાખજો નંબર ઓફ કોડોમેઇનમાં જેટલા સભ્યો હોય તેટલા કોન્સ્ટન્ટ ફંક્શન હોય. ઓકે, ચલો પછી ઓન ટુ ફંક્શનમાં મેં શું કીધું હતું, બંનેમાં સભ્ય સરખા હોય તો એના ફેક્ટોરિયલ જેટલા બને. સભ્ય સરખા હશે તો ઓન ટુ ફંક્શન. અને 6 ઇન્ટુ ફંક્શન એટલે અવ્યાપ્ત વિધેય કેટલા. બધા સૂત્ર તમને આપ્યા છે. બીજો ક્વેશ્ચન f a to b where a is equals to 1 2 3 4 and b is equals to ab. ઓકે, ને ક્વેશ્ચન પૂછેલો છે find the number onto function from, અથવા સર્જેક્શન એવો પણ શબ્દ વાપરી શકે, ફ્રોમ a to b. ઓકે, અને એક વસ્તુ એ પણ નોટ કરી રાખજો
કે 1 અને ઓન ટુનું કમ્બાઇન નામ 1 અને ઓન ટુનું કમ્બાઇન નામ બાયજેક્ટિવ છે. બંનેને એક સાથે બોલાવે બાયજેક્ટિવ અથવા ઇન્વર્ટેબલ પણ કહેવાય. ઇન્વર્ટેબલ એટલે વ્યસ્ત મળી શકે. અને તમને ખબર છે વ્યસ્ત વિધેય તમે ભણી ગયા છો કે વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ એનું ઇન્વર્સ મળે. કોપી આ બંને પૂરા કરો ક્વેશ્ચન. ઓકે, ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આપણે. આજે ટોપિક છે એના સિમ્પલ ક્વેશ્ચન તમે NCERTમાં કરી લીધા છે. થોડા ટ્વિસ્ટ ક્વેશ્ચન કે જેઈ મેઇનમાં પૂછાઈ શકે તેવા ટ્રાય કરીએ આપણે. ઓકે ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન છે fx ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ. fx ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 4x प्लस b sin x इज ए 1 ओके. तो b स्क्वेर प्लस c स्क्वेर ની મહત્તમ કિંમત મેળવવાની કીધી છે. એ એક વિધેય છે તો b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ની મહત્તમ કિંમત મેળવો. ઓકે ચલો, એક વિધેય હોય અને આ રીતે અજ્ઞાત આપી દઈએ. ઓકે, અહીંયા પ્લસ સી આપેલું, પ્લસ બી કોસ એક્સ, બી સાઇન એક્સ પ્લસ સી કોસ એક્સ, પ્લસ સી કોસ એક્સ અહીંયા આપેલું છે, પ્લસ સી કોસ એક્સ. ઓકે, હવે એક વિધેય માટે કેલ્ક્યુલેશનની મેથડ યાદ કરો. કાં તો વિધેય મોનોટોનિક હશે એટલે વધતું હશે કાં તો ઘટતું હશે, બેમાંથી એક કેસ હોય. હવે આનું વિકલન કરી દો. વિકલન ધન હશે તો વધતું હશે. આપણે તો બંને શક્યતા જોવાની જ. f ડેશ એક્સ 3x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 4 પ્લસ બી સાઇન એક્સ બી કોસ એક્સ અને માઇનસ સી સાઇન એક્સ. ઓકે, વિકલન. હવે આ વિકલન કાં તો ધન હોવું જોઈએ કાં તો ઋણ હોવું જોઈએ, પણ આપણે ઋણમાં ઇન્ટરેસ્ટ નહીં લઈએ કારણ કે દ્વિઘાતમાં અહીંયા એ ધન છે. જુઓ, આનો એ ધન છે એટલે વિકલન અહીંયા એક જ શક્યતા રહીએ કે ધન થવું જોઈએ. f ડેશ એક્સ અહીંયા કેવું થવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. કારણ વિધેય કેવું આપ્યું? 1 વિધેય એક આપ્યું છે તો વિધેય કાં તો વધતું હશે કાં તો ઘટતું હશે. વધતું ઘટતું એવું નહીં હોય, પણ મને ક્યાંથી ખબર પડી કે વધે જ છે? અહીંયા આ વિકલન પ્યોર ઋણ તો નહીં જ થાય. એ દ્વિઘાતનો એ ધન છે એટલે વિધેય વધતું હશે ને વિધેય વધતું હોય તો વિકલન ધન હોય. ઓકે, તો 3x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 4 ઓકે ગ્રેટર પ્લસ બી કોસ એક્સ
માઇનસ સી સાઇન એક્સ. ઓકે, ચલો અહીંયા થઈ જશે ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. અહીંયા 3 કોમન, તો કાઉન્સમાં બાકી રહેશે x², સોરી 3 કોમન નહીં આવે, x² પ્લસ 2x પ્લસ 1 આ રીતે લખી દઈએ આપણે. તો +3 ને +1 હજી બાકી રહેશે. ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ c sin x માઇનસ b cos x. ઓકે, તો આ વસ્તુ મોટી થવી જોઈએ આના કરતાં. આ જે વસ્તુ છે આના કરતાં મોટી થવી જોઈએ. મેં શું કીધું હતું પૂર્ણાંક ભાગ અપૂર્ણાંકમાં? આ વસ્તુ આના કરતાં મોટી થવી જોઈએ. આની નાનામાં નાની કિંમત માટે આ મોટું રહેવું જોઈએ. મોટામાં મોટી કિંમત માટે તો મોટું રહેશે જ. આને આપણે મોટી બનાવી છે કોઈ પણ કિંમત માટે, તો આની કઈ કિંમત મુકાય? નાનામાં નાની. આની નાનામાં નાની કિંમત માટે આ મોટું થઈ જાય તો બાકીની કિંમત માટે મોટું જ થાય. તો આની મિનિમમ કિંમત કેટલી આવશે? આની મિનિમમ કિંમત 1. આની મિનિમમ કિંમત આવશે 1. ઓકે, આની મિનિમમ કિંમત 1 આવશે. અને આ વસ્તુ નાની થવી જોઈએ. દેખાય? આ વસ્તુ કેવી થવી જોઈએ? નાની. તો આની મોટામાં મોટી કિંમત માટે આ નાની થઈ જાય તો નાની કિંમત માટે તો નાની જ થવાની છે ને. સમજ પડે છે? આ વસ્તુને આપણે મોટી બનાવવાની છે, તો મોટી બનાવવા માટે આની કઈ કિંમત મુકાય? નાનામાં નાની. જો નાનામાં નાની કિંમત માટે મોટી થઈ ગઈ તો બાકીની કિંમત માટે મોટી જ થાય. અને આ વસ્તુને નાની બનાવવાની છે, દેખાય છે? તો અહીંયા મોટી કિંમત મૂકી દેવાની. જો મોટી કિંમત માટે પણ આ નાની રહે તો બાકીની કિંમત તો એનાથી નાની જ છે. તો આની જે રેન્જ આવે તે આ રીતે આવે, -b² પ્લસ c² થી +b² પ્લસ c². ખબર? -r થી +r. યાદ કરો. તો અહીંયા આવશે 1 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ b² પ્લસ c². તો b² પ્લસ c² લેસ ઓર ઇક્વલ્સ ટુ 1. ઓકે, તો b² પ્લસ c² ની મહત્તમ કિંમત કેટલી આવે? 1. લખી રાખજો. મેક્સિમમ વેલ્યુ ઓફ b² પ્લસ c² ઇક્વલ્સ ટુ 1. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ જ ટાઈપમાં આપણે આગળ એક ક્વેશ્ચન જોઈએ. ચલો, બીજો પ્રશ્ન પૂછેલો છે આ રીતે. f ઓફ વ્યાપ્ત પર થોડી ચર્ચા કરીએ. f ઓફ r2 π/6 to π/2 π/6 to π/2 અને fx આપેલું છે sin ઇનવર્સ x માઇનસ a અપોન x² પ્લસ 1 એ વ્યાપ્ત વિધેય છે. ઇઝ અ ઓન ટુ ફંક્શન. વ્યાપ્ત વિધેય છે. તો એ બિલોંગ્સ ટુ. ઓકે, વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા યાદ કરો. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા, રેન્જ ઇઝ ઇક્વલ્સ ટુ કોડોમેન. રેન્જ ઇઝ ઇક્વલ્સ ટુ કોડોમેન. ઓકે, તો આની રેન્જ એટલે આ જવાબ જ કહેવાય ને. આ જે છે આનો જવાબ x માઇનસ a અપોન x² પ્લસ 1 આ ક્યાંથી ક્યાં આવવો જોઈએ? આ બંને સમાન થવું જોઈએ. સમાન એટલે આનો આન્સર અહીંયા જ આવવો જોઈએ, બિલોંગ્સ ટુ નહીં, એક્ઝેક્ટ આમાં જ આવવો જોઈએ એમ કહી શકીએ. અથવા આને આમ પણ લખી શકીએ. આના કરતાં વધારે સારું એ થશે કે આની જે કિંમત હશે તે π/6 થી sin ઇનવર્સ x માઇનસ a અપોન x² પ્લસ 1 આની કિંમત π/6 થી π/2 માં હોવી જોઈએ. ઓકે, બંને બાજુ સાઇન લગાડો. સાઇન વધતું વિધેય અસમતા નહીં બદલાય. sin π/6. ઓકે, x માઇનસ a 1 મિનિટ ચેક કરી લે. x માઇનસ a જ આપેલા છે ને, સોરી અહીંયા પણ x² કરી દેજો. x² માઇનસ a x² પ્લસ 1 અને અહીંયા આવશે sin π/2. ઓકે, sin π/6 આવશે હાફ. અને આને થોડુંક વ્યવસ્થિત લખીએ. x² પ્લસ 1 x² પ્લસ 1 માઇનસ a પ્લસ 1. ઓકે, 1 કેન્સલ થઈ જશે. અપોન x² પ્લસ 1 લેસ ધેન 1. તો 1/2
1 હાફ લેસ ઓર ઇક્વલ્સ ટુ 1 માઇનસ a પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 લેસ દેન 1. હવે વિચારો કે આ જે કિંમત છે તે 1 થી નાની રહેવી જોઈએ. 1 થી નાની. 1 થી નાની ક્યારે રહીએ? સમજો આ ઋણ થાય તો આ 1માં એડ થઈ જાય, આ વચ્ચેનું 1 થી મોટું થઈ જાય. ક્યારે? નીચેનું તો ધન જ છે. જુઓ, એક્સ સ્ક્વેર પ્લસ 1 હંમેશા ધન જ હોય. તમારે આ સંખ્યાને 1 થી નાની રાખવી પડશે. 1 થી નાની બનાવવા અને ધન બનાવવું પડશે, તો જ 1 થી નાની થશે. a પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 ધન થશે, તો જ 1માંથી બાદ થશે ને તો જ 1 થી નાની થશે. જો આને ઋણ બનાવશો તો 1માં ઉમેરાઈ જશે. ઓકે, આ ધન છે સામે ગુણાઈ જશે, એટલે a પ્લસ 1 ગ્રેટર ધેન 0 અને a બિલોંગ્સ ટુ a ગ્રેટર ધેન -1, a બિલોંગ્સ ટુ -1 ટુ ઇન્ફાઇનાઇટ. 1 હાફથી નાના માટે તમે વિચારજો કે ડાયરેક્ટ કેમ એનું ન વિચાર્યું, એ તમારે વિચાર કરવાનો છે. કોપી કરો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ચર્ચા કરીએ. આ જ ટાઈપનો સિમ્પલ ક્વેશ્ચન છે. એફ આર ટુ એ એફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. વ્યાપ્ત વિધેય છે, વ્યાપ્ત વિધેય છે. તો એ બિલોંગ્સ ટુ, અથવા એ મેળવો, એ બિલોંગ્સ ટુ ને એ મેળવો. ઓકે, એ શું છે? કોડોમેઇન છે. એ કોડોમેઇન છે અને વ્યાપ્ત વિધેય હોય તો તમે શું લખી શકો? રેન્જ, એટલે કે વિસ્તાર ઇક્વલ્સ ટુ તમે શું લખી શકો? કોડોમેઇન. ઓકે, તો કોડોમેઇન એટલે એ થશે અને આની રેન્જ મેળવો. રેન્જ મેળવો એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. રેન્જ એટલે આન્સર, આન્સર એટલે હાઇટ, ઇમેજ, એટલે આનો જવાબ ટૂંકમાં ગુજરાતીમાં. તો એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે આનો જવાબ ધન આવશે, કારણ કે બધે વર્ગ છે અને પ્લસ છે. હવે વિચારો, જવાબ 0 આવશે? અંશ 0 થાય તો જવાબ 0 આવે. અહીંયા અંશ 0 થાય? હા, તો જવાબ આનો 0 તો આવશે, એટલી તો ખબર પડી ગઈ. અને ધન આવશે, એટલે ઋણ સંખ્યા મેં કાઢી નાખી. પ્લસ છેદ મોટો કે અંશ મોટો? છેદ હંમેશા મોટો રહેશે, એટલે જવાબ 1 થી નાનો રહેશે. ખ્યાલ આવ્યું? છેદ હંમેશા મોટો રહેશે. જો એક પગલું, એટલે જવાબ હંમેશા 1 થી નાનો રહેશે. જવાબ 1 ક્યારે આવે? અંશ બરાબર છેદ હોય તો. અને અંશ બરાબર છેદ જિંદગીમાં નહીં થાય. છેદ એક ડગલો આગળ જ રહેવાનો, એટલે જવાબ 1 ક્યારેય નહીં થાય. ઓકે, તો આની રેન્જ આવી 0 થી 1, તો એ આવશે 0 થી 1. ઓકે, એક ક્વેશ્ચન આવો તમે ટ્રાય કરો. એફ આપેલું છે આર ટુ એ, એફ એક્સ આપેલું છે ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ મોડ એક્સ, ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ મોડ એક્સ. તો અહીંયા વિધેય આપેલું છે વ્યાપ્ત, અહીંયા પ્લસ મોડ એક્સ છે, સોરી, વ્યાપ્ત વિધેય છે. તો એ બરાબર કેટલા? ઓકે, આ તમારે ટ્રાય કરવાનો છે. બે શક્યતા વિચારજો, એક્સ ધન હોય ને એક્સ ઋણ હોય. આ સેલ્ફ ટ્રાય કરો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. એફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ log રૂટ एक्स स्क्वायर प्लस 1 एक्स स्क्वायर प्लस 1 प्लस एक्स प्लस रूट एक्स स्क्वायर प्लस 1 माइनस एक्स. ओके, आ फंक्शन 1 અને 1 છે કે નહીં તે ચેક કરવાનું છે. ઓકે, તો આ ટાઈપનું ફંક્શન આપેલું છે, એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચેક કરવાનું છે. તો હું આમાં એક વસ્તુ
આ રીતે લખીશ fx ઇઝ ઇક્વલ્સ ટુ હાફ લોગ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ એક્સ પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ આખાનો વર્ગ, જેથી કરીને 2 આગળ આવી જાય ને આ 2 કેન્સલ થઈ જાય. ઓકે, ચલો હવે અહીંયા હાફ લોગ અંદર વિસ્તરણ આપો તો આખાનો વર્ગ એટલે આ પ્રથમ પદનો વર્ગ એટલે આ રીતે થશે રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ આનો વર્ગ એટલે સોરી પ્રથમ પદનો વર્ગ એટલે અહીંયા એક્સ જ આવશે, પછી આનો વર્ગ એટલે પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ અને મધ્યમ પદ 2 રૂટ આ બંનેનો ગુણાકાર એટલે એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, આ મધ્યમ પદ થશે. ઓકે, તો હાફ લોગ અહીંયા આવશે 2 ટાઈમ્સ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 એક્સ કેન્સલ ને પ્લસ 2. હવે આ રીતનું સાદુરૂપ આપવાનું કારણ કે હવે તમને ખબર પડશે કે અહીંયા જુઓ એફ ઓફ માઇનસ એક્સ, એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો માઇનસ નિશાની ગળી જાય છે. તો આ કેવું વિધેય થયું? એફ ઇઝ એ ઇવન ફંક્શન. અને મેં શું કીધું હતું કે યુગ્મ વિધેય હોય તો 1 1 ન હોય ને 1 2 ન હોય તો આનો આન્સર આવશે આ છે મેની વન એન્ડ ઇન્ટુ અવ્યાપ્ત. અહીંયા એફ લખી રાખજો, R2 R આપેલું હતું. ઓકે, કોપી.